મિત્રો, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતમાં એક મુદ્દો શબ્દ શક્તિનો છે. શબ્દ શક્તિ એટલે શબ્દને અર્થ આપતી અથવા તો શબ્દનો એક ચોક્કસ અર્થ પ્રગટ કરતી એવી શક્તિ. અને આપણા સાહિત્ય મીમાંસકોએ એવી મુખ્ય 3 શબ્દ શક્તિ વિશે વાત કરી છે. આ 3 શબ્દ શક્તિ એટલે કે અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા વિશે અને લક્ષણા વિશે મેં આ પહેલાં વાત કરી છે અને એનો વિડીયો પણ યુટ્યુબ પર તમને મળી જશે. અભિધા શબ્દ શક્તિ અને વ્યંજના શબ્દ શક્તિ મારા નામ સાથે તમે સર્ચ કરશો તો આરામથી મળી જશે. આજે વાત મારે આ વ્યંજના શબ્દ શક્તિ વિશે કરવાની છે. અભિધામાં તમે જોયું હતું કે વાંચવાથી જે પ્રથમ અર્થ મળે છે, વાચ્યાર્થ, મુખ્ય જે અર્થ છે, અને જેમાં આપણા શાસ્ત્રો અને ગ્રંથો સવિશેષ લખાયા છે, એ શબ્દ શક્તિને આપણે અભિધા શબ્દ શક્તિ કહીએ છીએ. લક્ષણા એટલે જેમાં વાચ્યાર્થમાં બાધ, અવરોધ ઊભો થાય. વાચ્યાર્થ સમજવા જઈએ તો અનર્થ થાય. એટલે આપણે પરંપરાગત રીતે વાચ્યાર્થને છોડી અને એનો નજીકનો અર્થ લક્ષ્યાર્થ લઈએ છીએ. એના દ્રષ્ટાંતો પણ મેં એ વિડીયોઝમાં આપેલા છે, એટલે અહીંયા વધારે વિગતે વાત નહીં કરું. અહીંયા મારે વાત કરવી છે વ્યંજના શબ્દ શક્તિ. આ વ્યંજના શબ્દ શક્તિ એટલે વાક્યમાં જ્યારે વાચ્યાર્થ કે લક્ષ્યાર્થ કરતાં ત્રીજો અર્થ પ્રગટ થાય, વાચ્યાર્થથી પણ એ સ્પષ્ટ ન થાય, લક્ષ્યાર્થમાં પણ અર્થ બાદ થાય, ત્યારે તમારે ત્રીજી શક્તિ જે કામે લગાડવાની થાય અને એ શબ્દ શક્તિ છે વ્યંજના શબ્દ શક્તિ. આ વ્યંજના શબ્દ શક્તિના કેન્દ્રમાં વ્યંગ્ય છે, કોઈ ધ્વનિ છે અર્થનો, કોઈ સૂચિત એવો અર્થ છે. વાચ્યાર્થ કરતાં જુદો, એટલે એને વ્યંગ્યાર્થ પણ કહેવાય, એટલે એને ધ્વન્યાર્થ પણ કહેવાય, અને એના માટે સૂચિતાર્થ એવો શબ્દ પણ પ્રયોજાય છે આ વ્યંજના શબ્દ શક્તિ માટે. અભિધા અને લક્ષણા પોતપોતાની રીતે માત્ર શબ્દના કોઈ ચોક્કસ અર્થને વ્યક્ત કરીને અટકી જાય છે. જુઓ, એ અર્થ પ્રગટ કરી દીધો એટલે ત્યાં એમનું કામ પૂરું થઈ ગયું. જ્યારે વ્યંજના શબ્દ શક્તિ છે એ સમગ્ર વાક્ય કે વાક્ય ખંડમાંથી અમુક વિશિષ્ટ અર્થબોધ કરાવતા છૂપો ધ્વનિ વ્યક્ત કરે છે. સર્જકને, કવિને, લેખકને જે કહેવું છે ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી એવા બીજા શબ્દથી એ વાત મૂકી આપે, અને એનો છૂપો જે ધ્વનિ છે એ શબ્દ વાંચતા નહીં પણ એ વાક્યનો ખંડ વાંચો અથવા તો સમગ્ર વાક્ય વાંચો ત્યારે એનો આ ધ્વનિ વ્યંજના પ્રગટે, એ શબ્દ શક્તિ આ વ્યંજના શબ્દ શક્તિ છે. આપણે એને મેં કીધું એમ વ્યંગ્યાર્થ પણ કહીએ છીએ, ધ્વન્યાર્થ પણ કહીએ છીએ અને સૂચિતાર્થ પણ કહીએ છીએ. ફરીથી જો એને સંક્ષેપમાં સમજવું હોય આ ત્રીજી શબ્દ શક્તિને, તો એમ કહી શકાય કે વાક્યમાં વાચ્યાર્થ કે લક્ષ્યાર્થથી બરાબર અર્થબોધ ન થતો હોય ત્યારે તેને આધારે પ્રગટ થનાર બીજા અર્થને વ્યંગ્યાર્થ કે વ્યંજના શબ્દ શક્તિ કહે છે. એક એક્ઝામ્પલથી, એક દ્રષ્ટાંતથી આપણે સમજીએ. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, વાડ વિના વેલો ન ચડે. સાંભળ્યું છે ને તમે ક્યારેક? વાડ વિના વેલો ન ચડે. હવે તમે જો એનો વાચ્યાર્થ લેશો તો જ્યાં અત્યારે તો ચોમાસું ચાલી રહ્યું છે
કાટાળી વાડ હોય અને કે તારની વાડ હોય, ઇટ્સ વન કાઇન્ડ ઓફ કમ્પાઉન્ડ વોલ. એની ગરજ સારે કમ્પાઉન્ડ વોલ ના હોય, દિવાલ ના હોય, પણ એક આડસ ઊભી કરી હોય પશુ ન ઘૂસી જાય માટે ખેતરોની ચારે તરફ. એ કાંટાની પણ હોય, એ તારની પણ હોય. હવે ચોમાસામાં નાના મોટા વેલા જે ઉગી નીકળે છે શેઢા પર, એ વેલ આ કાંટાળી વાડ હોય એની ઉપર ચડે છે. જો એ વાડ ન હોય તો વેલો ઉપર ના ચડી શકે, એ નીચે ને નીચે રહે. એટલે એને કોઈક આધાર જોઈએ છે. વાચાર્થ તો આ થયો, વાડ એટલે વાડ, કાંટાળી વાડ અથવા તો તારની વાડ. વેલો એટલે વનસ્પતિ એક પ્રકારની કે જેને કોઈક આધાર જોઈએ છે. આ વાચાર્થ થયો. પણ અહીંયા વાચાર્થ અભિપ્રેત નથી. અહીંયા અભિપ્રેત છે પરોક્ષે સર્જકને જે ધ્વનિ રહેલો છે આ વિધાનમાં. એ ધ્વનિ એ છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. આપણે તે એક એવી લોકોક્તિ પણ છે. કોઈકનો સહકાર જોઈએ છે આગળ વધવા માટે. તમારે પ્રગતિ કરવી હોય, તમારે આગળ વધવું હોય તો કોઈકનો સપોર્ટ, કોઈકનો સહકાર, કોઈક આધાર રૂપે પણ જોઈએ. કે માતા પિતા હોય, એ શિક્ષક હોય, કે પરિવારજન હોય, સામાજિક કોઈ એવો વ્યક્તિ સેવાભાવી હોય અને તમને દિશા દર્શન કરે, આર્થિક રીતે મદદરૂપ થાય. તમારી પ્રગતિમાં જેમનો સહકાર રહેલો છે. અહીંયા વાડ વિના વેલો ન ચડે એનો અર્થ થાય છે કે સહકાર વિના, સપોર્ટ વિના આગળ ન વધી શકે. આ એની વ્યંજના થઈ, આ એનો ધ્વનિ થયો. એટલે વાચાર્થ કરતાં એક જુદો જ ધ્વનિ અહીંયા આ શબ્દથી વ્યક્ત થાય છે. એટલે આ વ્યંજના શબ્દ શક્તિ છે. હજુ એક દ્રષ્ટાંત તમને આપું. કોઈ એમ કહે કે સાંજ પડી ગઈ. કોણ કહે છે એની ઉપર પણ આધાર છે. ક્યારે કહે છે એની ઉપર પણ આધાર છે. કોને કહે છે એની ઉપર પણ આધાર છે. કોઈ ભક્ત હોય અને એમ કહે કે સાંજ પડી ગઈ, એનો અર્થ શું કરશો તમે? કે દીવાબત્તીનો સમય થયો, પૂજા પાઠનો સમય થયો, માળા કરવાનો સમય થયો. કોઈ થાકેલો પાકેલો માણસ હશે, મજૂરીએથી કામેથી આવતો હશે, તો એના માટે સાંજ પડી ગઈનો અર્થ થયો કે હવે કામ પરથી, મજૂરી પરથી છૂટવાનો સમય થયો, ઘરે જવાનો સમય થયો, આરામ કરવાનો સમય થયો. ભૂખ લાગી છે આવો પણ એવો અર્થ થાય. કોણ બોલી રહ્યું છે એની પર આધાર છે. નવા પરણેલો પતિ અથવા તો પત્ની પરસ્પર એકબીજાને એમ કહે કે સાંજ પડી ગઈ, ત્યારે એમાં જે શૃંગારિક ભાવ છે એ નિહિત છે. એ બોલનારને ડાયરેક્ટલી ને ઇનડાયરેક્ટલી. અને એક વયસ્ક, વયોવૃદ્ધ માણસ, ઉંમરના અંતિમ પડાવ પર આવેલો એક માણસ એમ કહે કે સાંજ પડી ગઈ, એનો અર્થ છે કે જીવન હવે પૂરું થવામાં છે. જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આવી એક આપણે ત્યાં ધૂન છે, ભજન પરંપરાની અંદર આ ગવાય છે. તો સાંજ પડી ગઈના કેટલા અર્થો તમે અહીંયા એના ધ્વનિથી મેળવો છો. આ વ્યંજના શબ્દ શક્તિ છે. વ્યંગ્યાર્થ એમાં હોય, એનો એક વિશેષ અર્થ નિષ્પન્ન કરતો એવો ધ્વનિ એ વિધાનથી, એ વાક્યથી કે વાક્યખંડથી પ્રગટતો હોય. હવે જેમ આગળ પ્રકારો હતા, લક્ષણા શબ્દ શક્તિના પ્રકાર અને એના પણ પેટા પ્રકાર હતા જ, અહીંયા વ્યંજના શબ્દ શક્તિના પણ મુખ્ય બે પ્રકાર છે. એક નોંધવું હોય તો નોંધી લઈ શકો છો, શાબ્દી વ્યંજના. અને બીજો પ્રકાર આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજના એટલે શબ્દ
આધારિત, શબ્દમાંથી જ પ્રગટતી, શબ્દને કારણે જ વ્યક્ત થતી એવી વ્યંજના શબ્દ શક્તિ, એને શાબ્દી વ્યંજના શબ્દ શક્તિ કહે છે. હવે જો આગળના બંને શબ્દ શક્તિના પ્રકારો અહીંયા તમારે કામમાં લેવાના છે. કયા બે પ્રકારો? અભિધા શબ્દ શક્તિ તમે જોઈ ગયા, વાચ્યાર્થ જેનો મુખ્ય કેન્દ્ર સ્થાને છે એ વાચ્યાર્થ, અભિધા શબ્દ શક્તિ. અને લક્ષણા શબ્દ શક્તિ, લક્ષ્ય વાચ્યાર્થમાં બાદ થાય એટલે તમે લક્ષ્યાર્થ પર આવો છો, એ શબ્દ શક્તિ. અહીંયા તમે શાબ્દી વ્યંજના કીધું ને, આપણે બે પ્રકાર કીધા મેં તમને, કે વ્યંજના શબ્દ શક્તિના બે પ્રકાર છે. એક શાબ્દી વ્યંજના અને બીજું આર્થી, અર્થ આધારિત. અહીંયા શબ્દ આધારિત શાબ્દી વ્યંજના શક્તિ. હવે યાદ રાખજો, શાબ્દી વ્યંજના શક્તિના પણ બે પ્રકાર છે. પહેલાં શાબ્દી વ્યંજનાને સમજી લઈએ, પછી એના પ્રકારમાંથી. શાબ્દી વ્યંજના એટલે જે વ્યંજના માત્ર, ફરીથી કહું છું ઇન્વર્ટેડ કોમામાં, માત્ર શબ્દ પર જ આધારિત હોય એવી વ્યંજના જે શબ્દમાંથી સ્ફુરે, શબ્દ કેન્દ્રીય હોય, જેના અર્થમાં જેની વ્યંજનામાં શબ્દ મહત્વનો ભાગ ભજવતો હોય, શબ્દમાંથી જ વ્યંજના પ્રગટતી હોય કે સમજાતી હોય, તેવી વ્યંજના શબ્દ શક્તિના પ્રકાર તરીકે આ શાબ્દી વ્યંજના આપણે કહીએ છીએ. કાવ્યશાસ્ત્રીઓએ હવેના જે બે પ્રકાર પાડ્યા છે એ પર આપણે આવ્યું. આટલું યાદ રાખજો, શાબ્દી વ્યંજના એટલે જેનો મુખ્ય આધાર, જેના કેન્દ્રમાં શબ્દ છે અને શબ્દમાંથી જ એ વ્યંજના વ્યક્ત થાય છે અથવા તો સમજાય છે. એના બે પ્રકાર, એટલે પૂર્વેના બે પ્રકારો જો તમારા ચિત્તમાં હોય, અભિધા શબ્દ શક્તિ અને લક્ષણા શબ્દ શક્તિ, તો અહીંયા બે પ્રકારો યાદ રાખવામાં તમને તકલીફ નહીં પડે. એ બે પ્રકાર એટલે અભિધામૂલક શબ્દ, અભિધામૂલક શાબ્દી વ્યંજના. પહેલો પ્રકાર શાબ્દી વ્યંજનાનો પહેલો પ્રકાર અભિધામૂલક, જેના મૂળમાં અભિધા છે, વાચ્યાર્થ છે, અને છતાં પણ એ વ્યંજના પ્રગટાવે છે. અભિધા શબ્દ શક્તિમાં માત્ર ને માત્ર અભિધા હતી, માત્ર ને માત્ર વાચ્યાર્થ હતો. અહીં વાચ્યાર્થમાંથી જ વ્યંજના પ્રગટે છે. કઈ રીતે હું તમને દ્રષ્ટાંતથી સમજાવીશ. બીજો પ્રકાર માત્ર તમને કહી દઉં, પછી આપણે આવીએ. બીજો પ્રકાર છે લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. પહેલો અભિધામૂલક શાબ્દી વ્યંજના, બીજો લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. શબ્દના અનેક અર્થ થતા હોય, છતાં કોઈક સંદર્ભ કે સંયોગને કારણે એ અનેક અર્થમાંથી કોઈ એક જ નિશ્ચિત અર્થ લે અને એ નિશ્ચિત અર્થ પ્રગટ કરે, ત્યારે એ શબ્દ શક્તિને અભિધામૂલક શબ્દ શક્તિ કહે છે. આપણે બે પ્રકારની વાત કરી શાબ્દી વ્યંજનામાં. એનો પહેલો પ્રકાર અભિધામૂલક શાબ્દી વ્યંજના, જેના મૂળમાં અભિધા છે. તો આપણે જોયું કે શબ્દને એક ચોક્કસ અર્થ હોય છે, પણ એક કરતાં કેટલાક શબ્દને અનેક અર્થ છે. માથું ખાવું, માથે ઉપાડવું, માથે ભારે થવું, માથું દુખવું, માથું આપવું. અહીંયા માથાના કેટલા સંદર્ભો નીકળે છે. પાણી માપવું, પાણી પીવું. તો કોઈ એક શબ્દના અનેક અર્થ થતા હોય, પણ એ અનેક અર્થોમાંથી એક જે આપણને અભિપ્રેત છે એવો એક વિશેષ સંદર્ભવાળો શબ્દ, એ જ શબ્દમાંથી અર્થ પસંદ કરવામાં આવે અને નિશ્ચિત અર્થને વ્યક્ત કરે. એ જે નિશ્ચિત અર્થ છે ને એ અભિધામૂલક શાબ્દી વ્યંજના છે.
તમને દ્રષ્ટાંત તરીકે પણ એક બે આપો. એક વાક્ય પ્રયોગ એવો છે કે રામે રાવણને માર્યો. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે રામ એક નથી. રામ એટલે પરશુરામ પણ થાય, રામ એટલે બલરામ પણ થાય. બલરામ માટે પણ અનેક વાર શાસ્ત્રકારોએ, ટીકાકારોએ રામ શબ્દ પ્રયોજ્યો છે, અને પરશુરામ માટે પણ રામ શબ્દ પ્રયોજાતો આવ્યો છે. એમ રાવણ પણ એક નથી, બે રાવણ છે. એક લંકાપતિ રાવણ, બીજો એક અહી રાવણનો ઉલ્લેખ છે. એ આપણા માટે ઓછો પરિચિત છે, પણ અહીંયા આપણે જોઈએ છીએ કયા રામે કયા રાવણને માર્યો. તો આપણે રામમાંથી દશરથ પુત્ર રામ એવો અર્થ લઈએ છીએ. બલરામ પણ નહીં અને પરશુરામ પણ નહીં. અને રાવણમાંથી અહી રાવણ નહીં પણ લંકાપતિ રાવણ એ અર્થ લઈએ છીએ. એટલે વાચ્યાર્થમાંથી એક વિશિષ્ટ અર્થ આપણે પસંદ કર્યો, કારણ કે એનો સંદર્ભ એ રીતનો હતો. રામ અને રાવણનો સંદર્ભ આ જ. પરશુરામનો કોઈ પેલા બે રાવણમાંથી કોઈ સાથે સંબંધ નથી. બલરામનો પણ પેલા બેમાંથી કોઈ રાવણ સાથે પ્રત્યેક સંબંધ નથી. માત્ર ને માત્ર દશરથ પુત્ર રામનો લંકાપતિ રાવણ સાથે સંબંધ છે. એટલે આપણે એ અર્થ લઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે દશરથ પુત્ર રામે લંકાપતિ રાવણને માર્યો. એટલે અહીંયા જે બીજો અર્થ વ્યંગ્યાર્થ પ્રગટતો હતો, વ્યંજના જે પ્રગટતી હતી શબ્દને આધારે, પરિણામે શાબ્દી વ્યંજના, અભિધામૂલક શાબ્દી વ્યંજના બને છે. બીજું એક દ્રષ્ટાંત પણ તમને કહું. ભારત અને પાકિસ્તાનનો સંબંધ રામાર્જુન જેવો છે. હવે રામના તો મેં તમને કીધા 3 અર્થ થાય છે: દશરથ પુત્ર રામ, બલરામ અને ત્રીજા એટલે પરશુરામ. પણ એ ત્રણેય રામમાં અને અર્જુનનો અર્થ, અર્જુન 2 છે, પાંડવ પુત્ર અર્જુન, અને બીજો એક સહસ્ત્રાર્જુન કરીને રાજા થઈ ગયો. અહીંયા પહેલા 3માંથી કયા રામને અર્જુન સાથે પ્રશ્નો હતા, દુશ્મનાવટ હતી? તો સહસ્ત્રાર્જુન અને રામ કહેતા પરશુરામ. જો તમે પુરાણો કે પુરાણ કથાથી માહિતગાર હો તો અહીંયા રામાર્જુન જેવો સંબંધ કહો ત્યારે દુશ્મનાવટનો સંદર્ભ છે. આવી દુશ્મનાવટ પરશુરામને સહસ્ત્રાર્જુન સાથે હતી, કાર્તિવીર્ય અર્જુન સાથે હતી, અને પરિણામે પરશુરામને અને કાર્તવીર્યને એ દુશ્મનાવટ અહીંયા આપણે ભારત પાકિસ્તાનના દુશ્મનાવટ સાથે જોડીને અભિધામાંથી વ્યંજના પ્રગટ કરી છે. આ હતી અભિધામૂલક શાબ્દી વ્યંજના. હવે બીજો એનો પ્રકાર છે લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. શાબ્દી વ્યંજનાનો જ બીજો પ્રકાર લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. એને કઈ રીતે આપણે સમજીશું? વાચ્યાર્થ છોડવો પડે. લક્ષણામાં આપણે જોયું હતું, લક્ષણા શબ્દ શક્તિમાં આપણે જોયું હતું કે વાચ્યાર્થ છોડી દેવો પડે, અને વાચ્યાર્થ બાદ થાય પરિણામે આપણે એથી નજીકનો આપણે 2 દ્રષ્ટાંત લીધા હતા. એ જ 2 દ્રષ્ટાંતને અહીંયા પણ સમજીશું કે વાસદ મહી સાગર કિનારે છે, માલસર કે ચાણોદ નર્મદા નદી પર આવેલું છે. મારી કોલેજ કે મારું ઘર રસ્તા પર આવેલું છે, રોડ પર આવેલું છે. એમ તમે જ્યારે કહો છો ત્યારે આપણને ખબર છે કે અર્થ બાધ થાય છે. રોડ ઉપર નહીં, એટલે આપણે નજીકનો અર્થ લઈએ છીએ, રોડની બાજુનું, નજીકમાં.
નદી પર નહીં પણ નજીક, નદીની એકદમ નજીક, નદી કિનારે. આમાં ઉપરનો અર્થ આપણે બાજુમાં અથવા તો કિનારે એવો અર્થ લીધો લક્ષણા શબ્દ શક્તિમાં, કારણ કે અર્થ બાદ થતો હતો એટલે નજીકનો લક્ષ્યાર્થ લીધો હતો. હવે આ લક્ષ્યાર્થ અહીં વ્યંજના કઈ રીતે બને છે આપણે એ સમજવાનું છે. ત્યાં માત્ર આપણે એક જ અર્થ લીધો હતો અને વાત પૂરી કરી દીધી લક્ષણા શબ્દ શક્તિમાં કે રોડ ઉપર કોલેજ આવી છે, રસ્તા પર ઘર આવેલું છે, નદી પર ગામ આવેલું છે. એનો અર્થ એ થાય છે કે બાજુમાં. એ લક્ષ્યાર્થ લઈ લીધો, વાક્યનો અર્થ મળી ગયો, પછી આપણે બહાર નીકળી ગયા, આગળ વધી ગયો. અહીંયા હજુ વિશેષ અર્થ આપણે લેવાનો છે, કારણ કે અહીંયા વ્યંજના છે તો કઈ વ્યંજના છે એ જોવાનું છે. તો જો હું એમ કહું છું મારું ઘર કે મારી કોલેજ રસ્તા પર આવેલી છે, ત્યારે લક્ષણાથી આપણે સમજ્યા રસ્તા પર નહીં પણ રસ્તાની બાજુમાં. હવે એની વ્યંજના એ રીતની થશે કે તમને આવવામાં એકદમ સરળ રહેશે, તમારે શોધવું નહીં પડે, તમારે ગલી કૂચીમાં ખાંચામાં કે શેરીઓમાં નહીં ફરવું પડે, કોઈને પૂછવું પણ નહીં પડે. કાચો રસ્તો હશે, કેડી હશે, આવો કોઈ પ્રશ્ન નહીં રહે. વાહન લઈને પણ આવી શકશો. સ્પેશિયલ રિક્ષા નહીં કરો તો શટલ રિક્ષામાં પણ અમારે ચાલે છે, એટલે ઓછા ભાડામાં ઝડપથી તમે પહોંચી શકશો. કેટલા અર્થ નીકળે છે. મારું ઘર કે મારી કોલેજ રસ્તા પર છે, એનો લક્ષ્યાર્થ તો એટલો લીધો હતો કે બાજુમાં. હવે અહીંયા લક્ષણામૂલક શાબ્દી વ્યંજના આવા અનેક અર્થને ખોલી આપે છે. નદી પર ગામ, એનો અર્થ શું થયો? નદીની બાજુમાં, એ લક્ષ્યાર્થ. પણ એની વ્યંજના જોઈ હોય, શાબ્દી વ્યંજના, તો નદી કિનારે નાળિયેરી જ હોય એવું નહીં. નદી કિનારે ગામ પણ હોય, અને નદી કિનારે ગામ છે, પરિણામે શું છે કે બહુ ગરમી નથી થતી. અમારે ત્યાં બહુ ગરમી નથી, આ કહેવાનો વ્યંજના, આ વ્યંજના સમાયેલી છે. નદી પરથી ઠંડો પવન આવે છે, ઉનાળામાં પણ અમારે એસીની જરૂર નથી પડતી. આ પહેલી વાત. બીજું, નદી પર હોવાને કારણે ઠંડક છે અને પાણીનો પ્રશ્ન નથી, ભરચક પાણી, 24 કલાક પાણીની સુવિધા છે. ત્રીજું, આજુબાજુ ગ્રીનરી છે, વૃક્ષો છે. નદીઓ એટલે હોવાની, એટલે પ્રાકૃતિક રીતે પણ રસપ્રદ બની રહે એ પ્રકારનું છે. નદી કિનારે ગામ હોવાને કારણે હરિયાળી છે, વૃક્ષો છે, અને પરિણામે પ્રાકૃતિક પરિવેશ તમારા ચિત્તને, તમારા મનને પ્રસન્ન કરશે. કેટલા અર્થો નીકળે છે. લક્ષણામાં તો એક જ અર્થ નીકળ્યો હતો કે નદી પર ગામ, એટલે કે નદીની બાજુમાં ગામ. એ લક્ષણાથી આપણે સમજી લીધું. અહીં લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાથી આપણને એટલું સમજાય છે કે નદી પર ગામ છે, એનો અર્થ છે કે ઠંડુ વાતાવરણ છે, ગરમી બહુ પડતી નથી, પાણીની અગવડ નથી, કુદરતી પરિવેશ છે, વૃક્ષોની અને ફૂલ છોડની હરિયાળી છે, મનને પ્રસન્ન કરી દે. દિલ બાગમાં હો ગયા, એવું એક હિન્દી ફિલ્મનો સંવાદ છે. એમ તમારું દિલ બાગમાં થઈ જાય, આવું પ્રફુલ્લિત અને પ્રસન્ન કર એવું વાતાવરણ પણ છે. આ એ શબ્દને આધારે જ લક્ષણામૂલક શાબ્દી વ્યંજના સમજાય છે. ઓકે, એટલે વ્યંજના શબ્દ શક્તિનો પહેલો પ્રકાર શાબ્દી વ્યંજના, એના બે પ્રકાર અભિધામૂલક શાબ્દી વ્યંજના અને લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. હવે આપણે બીજો પ્રકાર, વ્યંજના શબ્દ શક્તિનો બીજો પ્રકાર, પહેલો શબ્દ આધારિત હતો, બીજો અર્થ આધારિત છે. અર્થ આધારિત હોવાને કારણે એને આર્થી વ્યંજના કહે છે. આર્થી વ્યંજના એમ કહી શકાય કે લગભગ 9 પ્રકારે. ઓહો, તમને લાગે પહેલામાં 2 હતા, એકમાં 4 પ્રકાર હતા, અહીંયા 9. હા,
પણ નવે નવ રસિક છે મિત્રો. 9 પ્રકારે તમે આ આર્થી વ્યંજના સમજી શકો છો. અને સાહિત્યમાં આ આર્થી વ્યંજનાનું સર્વોચ્ચ સ્થાન છે. શ્રેષ્ઠ કોટિનું સાહિત્ય આ આર્થી વ્યંજનાથી સર્જાય છે. એને સમજવાની, એ વ્યંજનાને, એમાં શબ્દમાં રહેલા, એના અર્થમાં રહેલા ધ્વનિને સમજવાની આપણા મીમાંસકોએ 9 પ્રકારની રીત અહીંયા મૂકી આપી છે. વિશિષ્ટ એવો અર્થ, અર્થ આધારિત એવો અર્થ, કોઈ વિશિષ્ટ સંજોગો અને સંયોગોને કારણે એ આર્થી વ્યંજનાને આપણે પામીએ છીએ, ઓળખીએ છીએ અને એથી રસાનુભૂતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે આ આર્થી વ્યંજનાને કારણે. હવે આપણે એ 9 પ્રકારો જાણી લઈએ, જોઈ લઈએ. પહેલો પ્રકાર છે બોલનારની વિશેષતા. કોણ બોલે છે એને આધારે એ વ્યંજના પ્રગટે છે. તમે નાના હતા ત્યારે તમે દ્રાક્ષ ખાટી છે, શિયાળની વાર્તા સાંભળેલી ને? તો એ દ્રાક્ષ ખાટી છે એ વિધાન આર્થી વ્યંજના શબ્દનું, આર્થી વ્યંજના શબ્દ શક્તિનું દ્રષ્ટાંત છે. એમાં બોલનારની વિશેષતા પર આપણે એની વ્યંજનાને પામીએ છીએ. કોણ બોલે છે એના પર એ વિધાનનો, એ વાક્યનો અર્થ રહેલો છે. શિયાળને તો દ્રાક્ષ ખાવી હતી પણ ન પહોંચી શક્યું, એટલે પોતાની નબળાઈ કે અશક્તિને છુપાવવા માટે દોષારોપણ દ્રાક્ષ પર કરી દીધું અને કહેતું ગયું કે દ્રાક્ષ ખાટી છે માટે નથી ખાવી. બીજું કોઈ પ્રાણી બોલ્યું હોત તો કદાચ એ વાચ્યાર્થ બની રહે. અહીં વાચ્યાર્થ છૂટી જાય છે અને લક્ષ્યાર્થ આપણને મળે છે ન પહોંચી શકવાની અસમર્થતા શિયાળની. આવો એક વિશિષ્ટ અર્થ આપણે કરીએ છીએ. બીજી કઈ રીતે સમજાય છે? બીજી રીત કઈ, બીજો પ્રકાર કયો આર્થી વ્યંજનાનો? તો કોણ સાંભળે છે, કોણ બોલે છે શિયાળનું દ્રષ્ટાંત, દ્રાક્ષ ખાટી છે. બીજી રીત છે કોણ સાંભળે છે એની પર આધાર છે. અહીંયા 10 વ્યક્તિ બેઠા છે, 15 વ્યક્તિ મારા ક્લાસમાં અત્યારે છે, ટોટલ ગણું તો. હવે કોઈ વિદ્યાર્થીને મેં કીધું હોય કે તું રિસેસમાં મળજે મને, અને હવે હું અહીંયા તમને એમ કહું છું કે ભાઈ જો 10 મિનિટ પછી રિસેસ પડે છે, તો તમે શું સમજશો? બધા જ એ અર્થ લેશો કે આ 10 મિનિટ પછી રિસેસ પડવાની છે. જે પહેલી વ્યક્તિ જેને હું સંભળાવી રહ્યો છું એને એમ કહી રહ્યો છું કે 10 મિનિટ પછી તું મને મળજે. એમના માટે વિશિષ્ટ વ્યંજના અર્થ પ્રાપ્ત કરે છે. બીજું એક દ્રષ્ટાંત કહી દઉં કે તમારામાંથી જ કોઈ વ્યક્તિ મારી વિશે તમારા જ ક્લાસના બીજા મિત્રને એમ કહે કે યાર વ્યાસ સાહેબ છે ને બહુ બોલ કરે છે, બહુ ખેંચે છે, કંટાળો આવે છે, હવે તો લખાવતા નથી અને બસ સમજાવ કરે છે. નોટ્સ હોય તો કામ લાગે ને. હવે તમે જેને કહ્યું છે એ ભરોસાપાત્ર, તમારી ભરોસાપાત્ર વ્યક્તિ મને કહે છે કે પેલી એક્સ નામની વ્યક્તિ તમારા વિશે આવી વાત કરતી હતી, તમારી ટીકા, તમારી નિંદા કરતી હતી. પછી બીજે દિવસે હું ક્લાસમાં આવું છું અને જે વ્યક્તિ મારી નિંદા કરે છે એને જ ઉદ્દેશીને હું એમ કહું છું, ભાઈ તું થેન્ક યુ હો દોસ્ત, તે મારા વખાણ કર્યા હતા કાલે કોલેજના જ બીજા મિત્ર સામે કે વ્યાસ સાહેબના લેક્ચરમાં મજા આવે છે, ખૂબ આનંદ આવે છે, હું એટલે જ ચૂકતો નથી, નિયમિત ભરું છું, નોટ્સ તો લખાઈ જશે પણ સમજવું જરૂરી છે. આવું બહુ વાત કરતી હતી એને, થેન્ક યુ દોસ્ત એમ કહું છું. ત્યારે બાકીના જે વિદ્યાર્થીઓ છે એને એમ લાગશે કે ના વખાણ કરે છે. જે વ્યક્તિ સાંભળી રહી છે એને ખબર પડી છે કે સરને ખબર પડી ગઈ કે મેં જે એમની વિશે નબળી વાતો કરી છે એ સર સુધી પહોંચી ગઈ છે અને અત્યારે મને જ સંભળાવી રહ્યા છે. એટલે બીજી
વ્યંજના પ્રાપ્ત કરવાની બીજી રીત, બીજો પ્રકાર કોણ સાંભળી રહ્યું છે. બોલનારની વિશેષતા, બીજી રીત છે સાંભળનારની વિશેષતા, ત્રીજી રીત છે ઉચ્ચારણ. દાઢમાં બોલવું આપણે ત્યાં કહે છે ને, મીમાંસકો એને કાકુની વિશેષ, કાકુ કહે છે. મામુ ને દાદુ હોય એવા કાકુ નહીં. હે, ચંદા મામા સો ગયે, સૂરજ ચાચુ જાગે એમ નહીં. આ કાકુ એટલે કાકાના અર્થમાં નહીં, પણ વ્યંગમાં ઉચ્ચારાયેલા, દાઢમાં બોલાયેલા એવા શબ્દો, એવું ઉચ્ચારણ, એની વિશેષતા, કાકુની વિશેષતા. એને કારણે એક જુદો જ અર્થ મળે. મહાભારતમાં એક પ્રસંગ છે દ્રૌપદી વસ્ત્રાહરણનો. બધું હારી ચૂક્યા છે પાંડવો, અને યુધિષ્ઠિર છતાંય શાંત બેઠા છે. દ્રૌપદી પણ હોડમાં મુકાઈ ગઈ છે અને હારી ચૂકે છે. દુશાસન અને દુર્યોધન અને કર્ણ દ્વારા દ્રૌપદી વિશે અશોભનીય એવા શબ્દો અને એવી ભાષા ઉચ્ચારાય છે, છતાં યુધિષ્ઠિર શાંત છે. ત્યારે ભીમ બોલે છે સહદેવને ઉદ્દેશીને, જો સહદેવ, આ દ્રૌપદીને અપમાનની સ્થિતિમાં જોઈને યુધિષ્ઠિર કેવા ગુસ્સે થાય છે. ખરેખર તો ગુસ્સે નથી થતા, પણ આ દાઢમાં બોલાયું છે ભીમ દ્વારા કે ગુસ્સે થવાનો સમય છે ને તમે ગુસ્સે નથી થતા. આ વાત છે એ આપણને ઉચ્ચારણની વિશેષતાથી, કાકુથી સમજાય છે કે અપમાન છતાં પણ યુધિષ્ઠિર શાંત છે. આ શાંત રહેવાનો સમય નથી, આમ ભીમને કહેવું છે. ચોથી વિશેષતા, દેશ સ્થળ કાળની. કઈ જગ્યાએ બોલો છો અને ક્યારે બોલો છો એના પર પણ અર્થ નિર્ભર કરે છે. દેશ અને સ્થળ, કયા સ્થાનેથી બોલાઈ રહ્યું છે, કયા વિસ્તારમાંથી, પ્રદેશમાંથી બોલાઈ રહ્યું છે, અને એના કારણે એક જુદો અર્થ, અનોખો અર્થ પ્રગટે છે. એ પણ આરથી વ્યંજનાનું એક દ્રષ્ટાંત છે. આપણા શાસ્ત્રકારોએ મીમાંસકે એક દ્રષ્ટાંત ટાંક્યું છે, એ જ કહું. બે સખીઓ બગીચામાં ફરવા ગઈ છે. એમાંની એક સખી પોતાના પ્રિયતમને દૂરથી આવતો જુએ છે. હવે ડાયરેક્ટ તો એમ ન કહી શકે પેલી બીજી સખીને કે મારો પ્રિયતમ આવે છે ને, મારે એની સાથે ઘડીક વાર ગોષ્ઠી કરવી છે. એટલે શું કહે છે કે આજ બહુ થાકી ગઈ છું, તું એક કામ કર, આ બગીચામાં એક લાંબો આટો મારીને નિરાતે આવ. હું આ બેન્ચ પર, આ બાકડા પર થોડી વાર બેસું છું, મને કંટાળો આવે છે, ચાલ. આમ કહે છે. આનો અર્થ સંદર્ભોથી આપણે સમજી શકીએ છીએ કે થાકી નથી, એ કંટાળી નથી, પણ પોતાનો પ્રિયતમ આવી રહ્યો છે એટલે એની સાથે થોડો વાર્તાલાપ કરવા માંગે છે, પ્રેમ ગોષ્ઠી કરવા માંગે છે સખીની ગેરહાજરીમાં. એટલે સખીને લાંબુ ચક્કર મારવાનું કહે છે ને નિરાતે આવવાનું કહે છે. આ બગીચો એના કેન્દ્રમાં છે. એટલે સ્થળનું, દેશનો સંદર્ભ અને પરિણામે એનો અર્થ બદલાય છે. હવે સમય સંદર્ભ, એના પછીની રીત, એના પછીનો પ્રકાર, કાળ અથવા તો સમયની વિશેષતા. કાળની, કયા સમયે બોલાય છે, કઈ ઘડીએ વાત મુકાય છે, એનો આધાર એના અર્થ પર રહેલો છે. અને એ અર્થ પછી વ્યંગ પ્રગટાવતું હોય છે. એક ક્ષણ પૂરતો જ એનો અર્થ હોય, પછી એક વિધાન ફરીથી બોલો, બીજા સ્થળે કે બીજા સમયે બોલો તો અર્થ બદલાઈ જાય. એક પિતાની આજ્ઞાથી પુત્ર, પરણેલો પુત્ર, જેમના હમણાં જ લગ્ન થયા છે એવો પુત્ર વ્યવસાય અર્થે બહાર જઈ રહ્યો છે, પિતાની આજ્ઞા છે અને જવું પડે એમ છે, તરત સ્વીકારી લીધી છે. પેલી પત્ની જે છે યુવકની, એ યુવકને શું કહે છે ખબર?
કે ભાઈ તમે તો આજ્ઞાંકિત છો, તમારાથી પિતાના બોલ થોડા ઉથાપાય. તમતર તમે પરદેશ જાઓ, આ વસંત ઋતુ ચાલી રહી છે અત્યારે અહીંયા, અને મારે જે કરવાનું છે તે હું કરીશ, તમે જાઓ. આ જે વાત કહેવાય છે વ્યંગમાં, અને વસંત ઋતુનો સંદર્ભ એમાં જે આપ્યો છે નવપરિણીતા દ્વારા, અને પરિણામે જે વિરહનો ભાવ સૂચવાયો છે એ આપણને વસંત ઋતુથી, સમય સંદર્ભથી આપણે ઓળખીએ છીએ, અને એ આર્થી વ્યંજનાનું દ્રષ્ટાંત બને છે. જેમાં સમયની, સ્થળની, બોલનારની, સાંભળનારની વિશેષતા, એમ પછીનો પ્રકાર છે પ્રસ્તાવની વિશેષતા. પ્રસ્તાવ કોણ મૂકે છે એના પર આધાર છે, અને એમાંથી વ્યંજના પ્રગટે. કોણ કોને ઉદ્દેશીને કહી રહ્યું છે એના પર એનો આધાર છે. આપણા મીમાંસકોને ખબર નહીં, પણ કેમ રસિક એવા દ્રષ્ટાંતો આપ્યા છે કે એમને એમ ખ્યાલ હોય કે ભવિષ્યમાં કોલેજના યુવકો આ ભણશે અને એમને રસ પડે એવા દ્રષ્ટાંતો આપણે ટાંકીશું. અહીંયા પણ બે પ્રેમીની વાત કરી છે દ્રષ્ટાંત તરીકે, આપણે એને જ લઈએ. એક વિલાસી યુવતી છે, સ્ત્રી, એનો પતિ બહારગામ ગયો છે, અને પેલી બેન એટલે પેલી સ્ત્રી, પેલી વિલાસી યુવતી, એને પતિ ઉપરાંત બીજો એક પ્રિયતમ છે. એ પોતાના પ્રિયતમને મળવા, પોતાના સજનાને મળવા તૈયાર થઈ રહી છે. સजना હે મુझे સजना કે લીએ તૈયાર થઈ રહી છે, અને ત્યાં જ એ જાણતી એની બીજી સખી દોડીને આવે છે અને એમ કહે છે કે તારો પતિ બહાર ગામ ગયો હતો, એ પાછો આવી રહ્યો છે. એટલું જ કહે છે, તારો પતિ બહાર ગામ ગયો હતો, એ પાછો આવી રહ્યો છે. હવે શણગાર સજવાનું છોડી અને ઘરકામમાં લાગી જાય. અત્યારે મળવા જવાનું રહેવા દે. આ વ્યંજના પ્રસ્તાવની વિશેષતાને કારણે આપણે સમજીએ છીએ, આપણે સમજી શકીએ છીએ કે આને કારણે એમ કે છે પેલી સખી કે તું અત્યારે સજવા ધજવાનું રહેવા દે, તૈયાર થવાનું છોડ, ઘરકામમાં લાગી જા. તારો પતિ આવી રહ્યો છે, એને ખ્યાલ આવી જશે, તારા સખાને, તારા પ્રેમીને, પ્રિયતમને મળવાનું પછી ગોઠવજો. આ પ્રસ્તાવની વ્યંજના છે. હવે પછીનું જુઓ, બીજી રીત, બીજો પ્રકાર, કોઈકની હાજરી, કોઈકની સન્નિધિ. કહેવું છે મારે, પણ હું ડાયરેક્ટ નથી કહી શકતો. બધા બેઠા છે અને મારે કોઈ એક જ વ્યક્તિને એક વાત ઉદ્દેશીને કહેવી હોય ત્યારે હું કઈ રીતે વાત મૂકી શકું, એનું આ દ્રષ્ટાંત છે. એમાં પણ આપણા મીમાંસકોએ રસિક એવા શૃંગારિક પ્રણયીઓની વાત મૂકી છે. એક યુવતીએ પોતાના પ્રેમીને વચન આપ્યું હતું કે આ સાંજે 4 વાગે પેલા વૃક્ષની નીચે આપણે મળીશું. અને પેલો યુવક તો 4 ને પેલે 3:30 આવી ગયો છે, અને 4:30 5 થવા આવ્યા, પણ યુવતી નથી આવી. એટલે ગુસ્સે થઈને વૃક્ષની ડાળખી, ફૂલો વાળી જે ડાળ હતી એની મંજરી એ હાથમાં આમાં પછાડતો પોતાની પ્રિયતમના ઘર આગળથી પસાર થાય છે. જો આ વૃક્ષ તે કીધું તું, એ વૃક્ષની નીચે હું 2 કલાક તપ્યો છું, તારી રાહ જોઈ છે, તું ના આવી. આવી ફરિયાદી સુરે ગુસ્સામાં ત્યાંથી પસાર થાય છે પ્રિયતમાના ઘર સામેથી. પ્રિયતમાને કશું કહેવું છે, પણ બાજુમાં પડોશણ બેઠી છે. એટલે બંને બેઠા છે ત્યારે પ્રિયતમા
કહે છે પેલી પડોશણને, સંભળાવે છે પોતાના પ્રિયતમને. આજે 4 વાગે મારે ગામમાં જવાનું હતું, થોડી ખરીદીનું કામ હતું, પણ મમ્મી જોને દર્શને ગઈ છે, હજુ નથી આવી. એણે કીધું હતું કે હું 4 વાગે આવી જઈશ, નથી આવી, પણ હવે મને લાગે છે 5, 5:15 થવા આવ્યા છે, હવે આવશે. એ જેવી આવે ને મારા મમ્મી, એટલે હું ખરીદી કરવા નીકળી જઈશ. 6 વાગે તો ચોક્કસ હું ખરીદી કરવા આજે જઈશ જઈશ ને જઈશ. આવું કોને કહે છે? પેલી પડોશણ. હવે આનો વાચાર તમે નહીં કરી શકો. પહેલાંના સંદર્ભે તમે જુઓ, એકની હાજરીમાં બીજાની સન્નિધિમાં કહેવાનું છે પ્રિયતમને, અને કઈ રીતે કહે છે એ તમે જુઓ. એ પ્રિયતમને સંભળાવે છે કે મારી મમ્મી બહાર ગઈ છે, પરિણામે હું નથી આવી શકી, તું પાછો જા, એ જ વૃક્ષ નીચે હું 6 વાગે આવું છું. ઇનડાયરેક્ટલી કહેવાય ગયું, બીજાની હાજરીમાં વાત આમ મુકાઈ ગઈ. આ પણ વ્યંગ્યાર્થનું, આર્થી વ્યંજનાનું એક ઉત્તમ દ્રષ્ટાંત બને છે. હજુ પણ 2 વિશેષતા છે વ્યંજના વ્યક્ત કરવાની. હજુ 2 રીત છે. એમાંની એક છે વાચ્યાર્થની વિશેષતા. વ્યંગ હોય છે પણ વાચ્યાર્થમાં રહેલો હોય છે. એનું દ્રષ્ટાંત આપ્યું છે, એને આપણે જોઈએ. કઈ રીતનું દ્રષ્ટાંત છે તમે જુઓ. યુવક યુવતી નદી કિનારે ફરવા નીકળ્યા છે. એમાં પણ રસિક અને શૃંગારિક ભાવ છે. નદી કિનારાનું એ દ્રશ્ય પ્રભાવિત કરી જાય છે. યુવક કેટલો પ્રભાવિત થયો છે એ દ્રશ્ય જોઈને. અને એમાંય જોયું છે કે નદીના જળમાં કમળ ઉગ્યા છે, હંસ અને હંસલી તરી રહ્યા છે. અને પાછું બનવા જો પેલા 2 હંસની જોડી છે ને, એ પ્રણય ચેષ્ટા કરી રહ્યું છે. ચાંચમાં ચાંચ ભરાવીને, પાંખમાં પાંખ ભરાવીને તરી રહ્યું છે. યુવક યુવતીને દ્રશ્ય બતાવે છે અને કહે છે જો જો સામે કેટલું સરસ દ્રશ્ય છે. એક હંસ હંસલી સાથે ચાંચમાં ચાંચ લઈને કેવો આનંદ કરી રહ્યું છે. બસ એટલું જ કહે છે. પણ એમાં વાચ્યાર્થ તો એ જ છે, પણ જે વ્યંગ્યાર્થ છે, જે વ્યંજના છે, એ છે પેલા યુવકની ઝંખના, અતૃપ્ત એવી ઈચ્છાની માગણી યુવતી પાસે. એ હંસ ના જોડાને બતાવીને કહે છે. સીધું નથી કહેતો કે ચાલ આપણે આલિંગન કરીએ, ચાલ પરસ્પર એકબીજાને ચૂમીએ, એમ ડાયરેક્ટલી નહીં, પણ ઇનડાયરેક્ટલી હંસનું જોડું, હંસલાનું જોડું બતાવીને એ બતાવે છે કે મારી આ પ્રકારની ઈચ્છા છે. અને બીજી છેલ્લી એક વિશેષતા આર્થી વ્યંજનાની, એ છે વાક્યની વિશેષતા. વાક્યમાંથી, સમગ્ર વાક્યમાંથી વ્યંજના પ્રગટે. પરિપક્વ વયસ્ક વૃદ્ધ પતિ પત્ની હિંચકે બેઠા છે. પતિની નજર ઉપર છે, આકાશ તરફ. પત્નીમાં હજુ શૃંગારિક એવા થોડાક ભાવ છે. પતિ ભક્તિમય બની ગયો છે. પત્ની શું કહે છે કે આપણે પરણ્યા ત્યારે તમારી દૃષ્ટિ કેવી મારા પર જ રહેતી હતી. તમે માત્ર મને અને મને જ જોતા હતા. તમે માત્ર મારી જ વાત કરતા હતા, મારા જ વખાણ કરતા હતા. અને હવે આજે તમારી નજર આકાશ તરફ કેમ રહે છે? જો આ વિધાન, આ વાક્યની વિશેષતાથી પેલી વૃદ્ધા છે એ એમ કહેવા માગે છે કે હજુ તમે આકાશ તરફ જુઓ છો, એના કરતાં મારી તરફ જુઓ. હજુ પણ તમે મને પ્રેમ કરો, હજુ પણ તમે મને ચાહો. આ ઝંખના પેલી વૃદ્ધાની
પેલા વૃદ્ધ પતિ આગળ વ્યસ્ત થઈ છે, અને પેલા વૃદ્ધ ઈશ્વર આકાશ તરફ જોવું એટલે કાં તો મૃત્યુની પ્રતીક્ષા કરવી અને કાં તો ઈશ્વરમય ભક્તિમાં જીવન જીવવું, એનો સંકેત કરે છે. ટૂંકમાં આરથી વ્યંજના એક મહત્વની વાત સાંભળી લેજો. જેટલા પ્રકારો કીધા, આટલી રીતિઓ કીધી, આટલી વિશેષતા કીધી, છતાંય એક વાત સનાતન છે, મહત્વની છે કે આરથી વ્યંજના અર્થમાંથી પ્રગટે છે. પણ શબ્દ હોય તો અર્થ હોય ને. મેં તમને કીધું હતું, શબ્દ વિના અર્થ સંભવિત નથી સિવાય કે ઈશારા. તો શબ્દ અર્થ માટે પણ શબ્દની તો જરૂર છે જ. એટલે શબ્દ અને અર્થ બંને એકબીજાના પૂરક છે. એટલે શબ્દનું ને અર્થનું સંયોજન થાય ત્યારે આ પ્રકારની શબ્દ શક્તિઓ, પછી આરતી હોય કે શાબ્દી હોય, પ્રગટ થાય છે. એટલે શબ્દની બાદબાકી કરવાની નથી. પણ એક વાત, આ જે વ્યંજના શબ્દ શક્તિ છે એ સવિશેષ બૌદ્ધિક અને ઊંચી કોટીની છે. સાહિત્ય એને આધારે જ સર્જાય છે. આ જેટલી વ્યંજના શબ્દ શક્તિ સર્જક પાસે ઓછી, એટલું એનું સાહિત્ય, એટલું એનું સર્જન નબળું. ઓકે, આટલી વ્યંજના શબ્દ શક્તિ વિશે. ફરી મળીએ.